હવે આપણે 11.7 જે વિભાગ છે એમાં લંબચોરસનું ક્ષેત્રફળની વાત કરે છે. એટલે અત્યાર સુધી આપણે ગમે તે ચોરસની વાત કરતા હતા. હવે ગમે તે ચોરસમાંથી એક જે ખાસ પ્રકારનો ચોરસ છે એ આપણા લંબચોરસ છે. તો હવે એનું ક્ષેત્રફળની અહીંયા વાત કરે છે અને એ કહે છે કે લંબચોરસના ક્ષેત્રફળની પૂર્વધારણા. કોઈ પણ લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ એ લંબચોરસની પાસેની બાજુઓનો ગુણાકાર છે. એટલે કે આને પૂર્વધારણા એટલા માટે કીધી છે. પૂર્વધારણા એટલે કે આપણે સાબિત કરવાનું ના હોય કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય એ સાબિત ના કરવું પડે, એ આપણે સ્વીકારી લેવાનું. કેવી રીતે સ્વીકારી લેવાનું? કે તમે એક લંબચોરસ દોરો તો એમાં એમ કે તમે પાસેની બાજુ હોય, આ AB આ CD, એમાં આ પાસેની બાજુ હોય AB છે એ 10 સેન્ટીમીટર હોય અને આ 8 સેન્ટીમીટર હોય AD. તો એ પાસેની બાજુનું આ લંબચોરસની જ વાત કરીએ છીએ, બીજાની નહીં. કે લંબચોરસમાં પાસેની બાજુનો ગુણાકાર કરો એટલે કે આ 10 ગુણ્યા 8 કરો તો એનું ક્ષેત્રફળ થાય, એટલે આ 80 આવે. એટલે કે આ AB ગુણ્યા AD કરીએ તો જે જવાબ આવે એ એનું લંબચોરસનું ક્ષેત્રફળ થાય. હવે શું કામે થાય, આ શું કામે નહીં, સામસામેની કેમ નહીં, બાજુની કેમ, એ બધું આપણે દલીલ કરવાની નથી. એટલે આને પૂર્વધારણા કીધી. પૂર્વધારણા એટલે પૂર્વ એટલે પહેલેથી ધારી લીધેલું. એટલે આ લંબચોરસ જો બાકીના બધાનું આપણે સાબિતી આવશે એમાં આનો ઉપયોગ આવશે, પણ આ વસ્તુ આપણે ધારી લીધી કે પાસેની જે ગમે તે બે પાસેની લ્યો તમે, આ CD અને BC પણ લઈ શકો. એવી રીતે આ AD અને DC પણ લઈ શકો. ગમે તે બે પાસેની બાજુનો ગુણાકાર કરો તો એ લંબચોરસનું ક્ષેત્રફળ આવે. એ આપણે પૂર્વધારણા તરીકે લેવાનું, એટલે કે એ સ્વીકારી લેવાનું છે. એટલે સરળતા માટે કે છે કે ત્રિકોણીય પ્રદેશ માટે લંબચોરસ પ્રદેશમાં લંબચોરસ અને બાજુની લંબાઈ માટે બાજુ ચતુષ્કોણ જે શબ્દ પ્રયોગ કરીશું. એટલે હવેથી આ લાંબુ કહેવાને બદલે ત્રિકોણીય પ્રદેશ કહેવાને બદલે એમ કે ખાલી ત્રિકોણ કહેશું. એટલે સમજવાનું ત્રિકોણીય પ્રદેશ એટલે એનું ક્ષેત્રફળ. પછી લંબચોરસ પ્રદેશને બદલે ખાલી એમ કે લંબચોરસ કહેશું. અને બાજુની લંબાઈ એટલે આપણે એમ કહેતા PQ, આ બાજુ હોય એની લંબાઈ, એને બદલે ખાલી એનું બાજુનું નામ કયો PQ, એટલે સમજી લેવાનું કે એની બાજુની લંબાઈ. અને ચતુષ્કોણીય પ્રદેશ એમ કહેવાને બદલે ખાલી ચતુષ્કોણ જ કહેશું. એટલે હવેથી આપણે આના શબ્દો જરા બદલી નાખશે. એટલે આપણે વ્યાખ્યા આપતા હતા ત્યારે ત્રિકોણીય પ્રદેશ ને લંબચોરસ પ્રદેશ ને બાજુની લંબાઈ ને એવા શબ્દો આપતા હતા ચતુષ્કોણ, પણ એને બદલે હવે ત્રિકોણ કહી દઈએ, ચતુષ્કોણ કરી દઈએ, ખાલી બાજુ કહી દઈએ તો પણ સમજી લેવાનું કે બે વસ્તુ એક જ છે. અને પછી આનો એક દાખલો આપ્યો છે કે લંબચોરસ દોર્યો છે અને એના બે બાજુ આપી છે અને કેવી રીતે એનું જે ઉદાહરણ છે એમાં થોડું અટપટું આપ્યું છે કે એ બાજુ છે એની બાજુની લંબાઈ તેની પાસેની બાજુ કરતાં 3 ગણી છે. એટલે આપણે ફરીથી આમાં ખાલી આપણે એક ધારી લેવું પડે, આપી નથી એટલે આપણે બીજગણિતનો ઉપયોગ કરવાનો કે આપણે x ધાર લઈએ તો બીજી બાજુ 3 ગણી છે એટલે 3x હોય. તો પછી આપણે આનો બે પાસેની બાજુનો ગુણાકાર એનું ક્ષેત્રફળ થાય. એટલે ક્ષેત્રફળ શોધવું હોય તો આમ કહી શકીએ કે x ગુણ્યા 3x, એટલે કે આ એનું
5 બાય ધારીએ તો પરિમિતિ એટલે આ પરિમિતિ 80 સેન્ટીમીટર. ઓકે, એટલે આપણે પરિમિતિનું અહીંયા કંઈ આપ્યું નથી, પણ પહેલાં શીખી ગયા હતા. પરિમિતિ એટલે આ ચારેય બાજુ ચોરસના જે ચારેય આ જે લંબાઈ થાય એને પરિમિતિ કહેવાય. એટલે ABCD એટલે એમ કહે છે કે આપણે ધારી લીધું હતું કે આ જો x હોય તો આ એની પાસેની 3x હોય, આ સામેની x હોય અને એની સામેની આ પણ 3x હોય. એટલે આવી રીતે એને 2 વખત પરિમિતિમાં આ 2 વખત 3x છે અને 2 વખત x છે એ બધાને બીજગણિતમાં મૂકીએ અને આ રીતે xની કિંમત મેળવીને આપણે પરિમિતિ મેળવીને એના ઉપરથી પછી આપણને આ 3 x અને 3xનો ગુણાકાર કરીને ક્ષેત્રફળ મેળવ્યું. એટલે આ રીતે એ દાખલામાં ખાલી થોડુંક બીજગણિતનું પણ ઉપયોગ આવ્યો છે.